ચંદનની તસ્કરીનો પર્દાફાશ થયો છે। લાલ ચંદનની હેરાફેરી કરતા 3 શખ્સોની ધરપકડ થઈ છે। આંધ્રપ્રદેશમાંથી ચોરી કરી અને લાલ ચંદનનો જથ્થો જપ્ત થયો છે। હંસાપુર નજીક ગોડાઉનમાંથી 4 કરોડનું ચંદન મળી આવ્યું છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને આંધ્ર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આંધ્રપ્રદેશમાંથી ચોરી કરી અને જે જથ્થો ઝડપાયો છે, પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે। હંસાપુર નજીક ગોડાઉનમાંથી 4 કરોડનું ચંદન મળી આવ્યું છે। ચંદનની ચોરી થતી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને આંધ્ર પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને શખ્સની તપાસ કરી છે કે ક્યાં કઈ જગ્યાએ ચોરી કરવામાં આવી હતી। ફોનલાઈન પર સંવાદદાતા પ્રેમલ જોડાઈ ચૂક્યા છે। પ્રેમલ, ઘટના અંગે શું વધુ જાણકારી? ચોક્કસથી આંધ્રપ્રદેશમાંથી કંઈક લાલ ચંદનનો જે મોટો જથ્થો છે તે જથ્થો ચોરી કરવામાં આવ્યો છે તેવી બાતમી મળવા પામી હતી અને તેનો કેટલાક જથ્થો જે પાટણ શહેરના હાજીપુર ગામ નજીક મૂકવામાં આવ્યો છે। જે બાતમીના આધારે આંધ્ર પોલીસ આજે પાટણ મુકામે આવી હતી અને પાટણ મુકામે આવી જે ઈસમો દ્વારા આ લાલ ચંદનની ચોરીનો જે મુદ્દામાલ છે તે ક્યાં મૂક્યો હતો તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 ઈસમોની હાલ તો આંધ્ર પોલીસ તેમજ લોકલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેઓને પકડી પાટણ હાજીપુર રોડ ઉપર જે છે ગોડાઉન આવેલું છે ત્યાં લાવીને તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ગોડાઉન નંબર 70 ની અંદર તમામે જે મુદ્દામાલ મૂકવામાં આવ્યો છે તેની તપાસ ઝીણવટભરપૂર્વક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી। ત્યારે આ ગુનાની અંદર અન્ય કેટલા ઇસમો સામેલ છે અને આ અન્ય જગ્યાએ આ પ્રકારનો લાલ ચંદનનો માલ મૂકવામાં આવ્યો છે કે કેમ તે તપાસ હાથ ધરી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે। લાલ ચંદનની હેરાફેરી થતા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે।